ચોગોદ મુકામે આવેલ સનરાઈઝ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે કલાકુંજ વાર્ષિકોત્સવ 2026 નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને પ્રેરણાદાયી માહોલ વચ્ચે સફળતાપૂર્વક યોજાયો હતો। વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ દેશભક્તિ, સામાજિક જાગૃતિ અને સંસ્કારમય કૃતિઓ રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું। નાનકડા બાળકો દ્વારા રજૂ થયેલા નૃત્ય, નાટક, ગીતો અને અભિનયને ઉપસ્થિત સૌને ભારે તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા। ખાસ કરીને ઓપરેશન સિંદૂર, વ્યસન મુક્તિ અભિયાન, શિક્ષણ પ્રેરણા અને સમાજ સુધારણા જેવા વિષયો પર આધારિત રજૂઆતોને ખૂબ પ્રશંસા મળી હતી। કાર્યક્રમને વધુ શોભાયમાન બનાવવા માટે વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા સાહેબ ખાસ હાજર રહ્યા હતા। તેમની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં નવચેતના જોવા મળી હતી। તેમને વિદ્યાર્થીઓને જીવનમાં મહેનત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડૉક્ટર નટુભાઈ બી પટેલ, જે નિવૃત્ત પ્રિન્સિપાલ CU શાહ કોમર્સ કોલેજ અમદાવાદ ઉપસ્થિત રહ્યા હતા। વિશેષ મહેમાનો તરીકે જોઈએ તો DB પટેલ સાહેબ, મેનેજિંગ ડાયરેક્ટર સનરાઈઝ સ્કૂલ તથા સ્કૂલના તમામ ટ્રસ્ટીશ્રીઓ, અર્ચનાબેન પ્રિન્સિપાલ, સુશીલાબેન દેસાઈ, વિસનગર કાસા ગાયત્રી પરિવાર આધ્યાત્મિક મહંત તરીકે હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન અને એન્કરિંગ ટેચાવા ગામના વતની અને હાલમાં વિજાપુર નિવાસી ડૉક્ટર પ્રશાંત પટેલ, જાણીતા મોટિવેશન સ્પીકર દ્વારા કરવામાં આવ્યું હતું। તેમની અસરકારક વાણી, રમૂજી અંદાજ અને પ્રેરણાદાયી શબ્દોએ સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો। ઉપસ્થિત સૌએ તેમના સંચાલનની પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન અભ્યાસ ક્ષેત્રે પ્રથમ ક્રમે ઉત્તમ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ રમતોત્સવ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને અન્ય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્કૂલ પરિવાર દ્વારા આયોજન, વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરાયેલા પ્રયાસોને ઉપસ્થિત મહેમાનો અને વાલીશ્રીઓના પ્રશંસા કરી હતી। સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને ગૌરવની લાગણીઓ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ, GJ ગુજરાતી ન્યૂઝ, ચોગોદ, વિજાપુર।